તમે આ બધા ધંધા તમારે આ બધા ધંધા કરવાનું શરમ નહીં લાગતી લા? હું ધંધા કર્યા હે આવું બધું લોકોના એનિમે તમે હરિયો કરવા નીકળી જાવ છો. હે આખું જગ ધંધો કરે છે. પણ મેં તારું ધંધો તો છે નહીં. એ લીગલી ખોટે કોઈ કશું કહે છે પકાભાઈ? લીગલી પણ તારું નહીં આવ્યો એ રોજ. પકાભાઈ મેં આ લક્કી જોડ માં કઈ લે અને પેલો ભાઈ છે ને હું નામ સુરજીતભાઈ હું થોડા દિવસ પર અહીંથી ગાડી લઈને આવતો બ્રો તે કરોડા ચોકડી પર બચારા બે કોઈ છોકરા દીકરા નોકરીથી જતા હતા પકાભાઈ તો એની પર બે ડેફું પડ્યું બચારા બચી ગયા. સમજા તમે? એવું કોને પણ એવું કીધું અલા એ હિન્દી ભાષી ભાઈને કીધું મેં આવું. એને પૂછજો એને હા એક વાત છે. મેં કઈ કીધું એવું તું પંજો લેવા નીકળો? હા ના તમે એવું કહો એટલે કહું. હા એટલે તમને એવું લાગતું હોય કે અહીં પૈસા હારવા આવ્યા? એવું કોણ બોલ્યું? હું તમને એવું કહું કે તમને એવું લાગતું હોય કે એના પૈસા હારવા આવ્યા ને એવું કે પેલું ડેફું પહેર્યું પેલો બચી ગયો તો એવું કહેવામાં હું તારી સાથે એવું તો કહું જૂઠું થોડું બોલું. હા આ ધંધા બધા ખોટા. કયા ખોટા? આ ઓવરલોડિંગ ડમ્ફણીઓ પકડાવાનો તે કે રીતે ખોટા? ખોટા ને આ એ પોણી જગ કરે છે. તમે કોઈ એકને ટાર્ગેટ કરે એટલે અલા જમીનની અંદર થી પોણી કાઢ નાખ્યું પકાભાઈ. એ દારૂ છે. હે દારૂ છે એટલે તમારી ઈચ્છા એવી છે કે સરકારી જમીન ખોદવી જ જોઈએ એવું? કોણ? તમારી એવી જ છે? મારી કઈ છે? મારું તો છે જ નહીં. આ તો એક છે ભલામણ કરીએ છે અમે કઈ બીજું તને કીધું નહીં. હું તમારું મૌન રાખું છે કે નહીં રાખતો ટીકો? પણ રાખે છે એટલે જ કીધું કે આપે ને તમે તો મને થથરાવત બાઈ જાય ડાયરેક્ટ ફોન કરીને. વાત કરું છું હું બીજા કોઈ જોડે વાત કરું છું. ના તમે તો ડાયરેક્ટ મને થથરાવત બાઈ જાય ફોન કરીને. કોને કીધું? હવે નહીં એ શરૂઆતમાં ફોન ઉઠાવ્યો તો મને થથરાવતા. કોણ? જો તમારા મોટા ભાઈ આપડા હું કરી લેશો મુન્ના કાકા છે તમારા ભાઈ. તું એવું કે હું કરી લેશો એટલે મારી વાત સાંભળો. એવું ક્યારે બોલ્યો? તું જ બોલ્યો ને? હા એવું બોલ્યો પણ ક્યારે બોલ્યો? ક્યારે બોલ્યો? તમે મને ટતરાયો તારે. તમે ડાયરેક્ટ એવું બોલ્યા કે આ તમારા ધંધા છોડ દો ના ઉઠ્યો એટલે અમે ખોટું કરો તો કેવું જ પડે ને. એટલે કેવી રીતે ખોટું? તમે સરકારી અલા ભાઈ તમે તાલુકાના પ્રમુખ તરીકે તમે ચૂંટાયા તમારે જો આ 2 નંબર માટી બંધ કરવાની હોય તો તમે તો ભાઈ એમને સહકાર આપો. કરે છે એટલે તમારે લીધે આ લીગલી છે એવું ચાલો ને. હવે બીજું શું બોલું મારે તમારા માટે? બોલો તા બીજું. આ બધું એક બંધ કરો. બંધ જ છે પકાભાઈ. હું દુધેશ્વર મહાદેવના હમ ખાઈને કહું હું આ પેલા ઢેફાવાળી પોઝિશનને લીધે જ અહીંયા આવ્યો છે. બાકી મારે આ લક્કી લોકો આખું એ ખોટી નાખ્યું વજાપડા. એ દાડે જુગાભાઈએ મને એવું કીધું હતું સાંભળો કે તમારા સમાજવાળાનું છે તમે બંધ કરો. જો દુધેશ્વરના આમ કહો ખોટું બોલતો ને દુધેશ્વર મહાદેવ મને કાલે જ માર નાખે સાંભળો. તે દાડે હું ને મહેશ હતો લાલુ તે અમે જુગાભાઈને આવીને કીધું કે જુગાભાઈ તમારા સમાજનું છે અમને નથી ખબર પણ કોઈ અંકલેશ્વરનું નામ બોલ્યો ને એટલે અમે બંધ કરી દીધું હતું. ત્યાં એમને એવું કીધું કે એટલે વ્યવહાર નહીં હાલતો એટલે માણસે એમનું બંધ કર્યો. કેમ? ઉત્પલભાઈ લીધે એમની વ્યવહાર નતો લેવાતો. સમજા ને તેરા લક્કીભાઈ મને માથે વિલન બનાવી દીધો હા લોકોએ. પછી એમને વ્યવહાર ચાલુ કરી દીધો. આખું વજાપડા ખોટી કર્યું જોયું ને તમે? એ બધો એ લોકોનો વિષય છે મારો નથી. જો આ મુન્ના મારી વાત સાંભળો. મુન્ના કાકા અમારા આશ્રમના ગુરુ મારી વાત સાંભળો. મુન્ના કાકા એ હતા મારા ગુરુભાઈ છે એટલે એમની લીધે હું કોઈ તમારા એન્મેહોડ નહીં આવ્યો કઈ તમે જઈ ઉભા રહ્યા તઈ સાંભળો. કે મોખડે ફળાવવા મારા ભાઈબંધ છે તો એ કોઈને મેં એવું નહીં કીધું કે ભાઈ પાકા ભાઈને મોટ નહીં હાલવાનો કે પેલા નહીં વોટ હાલવાનો. તારી વાત જ કઈ છે? ના ના કરવાનું તો એને કર્યું. મુન્ના એ બધો પ્રશ્ન હું કોઈને કહેવાય નહીં જો તે કોની માટે કર્યું મેં કોઈને કહેવાય આવ્યો? હા હા હે બિલકુલ નહીં. મારા કાર્યકાળમાં હું કે તાર પછી હું કોઈ દર મેં કોઈને હરી કર્યું એટલું મને કે બિલકુલ નહીં. કરી કોઈને હરી એ વિષય જ નથી ભાઈ આપણો. એનું ભોગવશે આપણે. હું ચાલો ફોન મૂકું લે ભાઈ.
ભઈલા લેની યાર મને જે દેખાતું નહીં લે અંદર